નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાટણ પંચમુખી હનુમાન જૂના અખાડા ખાતે અઘોરી મહારાજની જગ્યામાં ગુરુ શ્રી નર્મદાગીરી મહારાજની પાદુકા પૂજન કરી ગુરુ પૂર્ણિમાની કરાઈ ઉજવણી. 5 પીપળ કુવાવાડી શક્તિ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાને લઈ શિષ્યોની જોવા મળી ભારે ભીડ. પાટણ જિલ્લા સહિત સમગ્ર ભારતભરના લોકો માટે સંત શ્રી દોલતરામ બાપુનું આશ્રમ બન્યું આસ્થાનું કેન્દ્ર. એમકે યુનિવર્સિટી કેમ્પસ ખાતે ગુરુ પૂર્ણિમાને લઈ યોજાયો અનોખો કાર્યક્રમ. એમકે યુનિવર્સિટી અને હનુમાનપુરા કેમ્પસ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે 1000 વૃક્ષોનું કરાયું વાવેતર. ગ્લોબલ વોર્મિંગના સમયમાં દરેક વ્યક્તિએ એક વૃક્ષ વાવી તેનું જતન કરવા કર્યું આહવાન. હવે સમાચાર વિગતવાર. પાટણ પંચમુખી હનુમાન જૂના અખાડા ખાતે અઘોરી મહારાજની જગ્યામાં ગુરુ શ્રી નર્મદાગીરી મહારાજની પાદુકા પૂજન કરી ગુરુ પૂર્ણિમાની ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પાટણની પંચમુખી હનુમાન દાદાની જગ્યા ખાતે આજે ગુરુ પૂર્ણિમાના શુભ દિવસ નિમિત્તે સવારથી જ વિવિધ ઉત્સવોની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગુરુ મહારાજની પાદુકા પૂજન વિધિ તથા અભિષેક વિધિ વગેરે પ્રસંગોની ભક્તો દ્વારા ઉજવણી કરી ગુરુ મહારાજ નર્મદાગીરી મહારાજનું પૂજન કરવામાં આવ્યું હતું. સવારથી જ ભક્તોની ગુરુ મહારાજના દર્શન કરવા માટે લાંબી કતારો લાગી હતી. મંદિર પરિસર ખાતે મંદિરના હરિભક્તો દ્વારા સુંદર દર્શનની તથા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી અને રાત્રે અમિતાબેન નાયક સંગીત વૃંદ ભજનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આમ ગુરુ મહિમાનું ગુરુ પૂનમના દિવસે ખૂબ મોટું મહત્વ રહેલું છે. આજે ગુરુ પૂર્ણિમા અવસરે સવારે માતાજીના અખાડા પાસે પાદુકા પૂજન કરવામાં આવ્યું અને એ પછી સમાધિ ઉપર અભિષેક કરવામાં આવ્યો. ગુરુ મહારાજના ભક્તોએ ખૂબ સારી રીતે દર્શન કર્યા છે. બધાને ભોજન પ્રસાદ લઈને જવાનું આમંત્રણ અપાયું છે. અહીંયાથી જે આવે દર્શનાર્થી બધા ભોજન પ્રસાદ લઈને જાય એવી રીતે નક્કી કરેલ છે. આજે રાત્રે 9 વાગે અમિતાબેન નાયક અને એમના ભજન રાખશે. પાટણ જિલ્લા સહિત શહેરમાં ગુરુ પૂર્ણિમાને લઈને ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઠેર ઠેર ગુરુ ગાદીઓએ ભક્તોની ગુરુ દર્શન માટે ભીડ જોવા મળી હતી. ત્યારે ગુરુ અને શિષ્યના પવિત્ર બંધનનો આજે વિશેષ મહત્વ હોવાથી ગુરુ ગાદીઓએ શિષ્યોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે પાટણ ઊંઝા રોડ પર આવેલ 5 પીપળ કુવાવાડી શક્તિ મંદિર ખાતે પણ ગુરુ પૂર્ણિમાને લઈને શિષ્યોની ભારે ભીડ જોવા મળી હતી અને પરમ પૂજ્ય મહંત શ્રી શંકરગીરી ગુરુ શ્રી 1008 લક્ષ્મણગીરી કાલીઘાટ કલકત્તા હાવડા બ્રિજ જૂની સરકારના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને શિષ્યોએ ગુરુનું પૂજન કર્યા બાદ ગુરુએ તેઓને સદાય સુખી રહેવા માટે આશીર્વાદ પાઠવ્યા હતા. ગુરુ ગાદીએ આવેલા શિષ્ય માટે ભંડારાનું પણ આયોજન કરાતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ પ્રસાદીનો પણ લાભ લીધો હતો. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વને લઈ પરમ પૂજ્ય મહંત શ્રી શંકરગીરી ગુરુ શ્રી 1008 લક્ષ્મીગીરીએ સમગ્ર ભારતના માનવજાત માટે આશીર્વાદ પાઠવી તેઓ સદાય સુખી સંપન્ન રહે તેવા શુભ આશીષ પાઠવ્યા હતા. મંદિર પરિસર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ ગુરુ પૂર્ણિમાને લઈને આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે શક્તિ મંદિર ખાતે ગુરુ યજ્ઞનું પાટણના વિદ્વાન પંડિત ડોક્ટર અમિત ઓઝા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે કરાવવામાં આવ્યું હતું. આ ગુરુ યજ્ઞના યજમાન તરીકે મેયર ચુનીલાલ પટેલ પરિવારે લાભો લઈ ધન્યતા અનુભવી હતી. गुरु महाराज की तरफ से, माता जी की तरफ से सब भक्तों के लिए, देश के लिए, राष्ट्र के लिए, सब के लिए हमारा आशीर्वाद है. गुरु पूर्णिमा है, भक्त लोग बना रहे हैं, हम सबको आशीर्वाद डाल रहे हैं और हमारा सदा आशीर्वाद रहेगा पूरे समाज के लिए, पूरे राष्ट्र के लिए, पूरे भारत के लिए. साधु समाज की तरफ से, गुरु महाराज की तरफ से, हमारी तरफ से, सब के लिए, सब भक्तों के लिए, पूरे राष्ट्र के लिए, पूरे गुजरात के लिए, पूरे विश्व के लिए आशीर्वाद. પાટણ શહેર સહિત જિલ્લામાં રવિવારે ગુરુ પૂર્ણિમા નિમિત્તે દેવસ્થાનો અને ગુરુગાદીએ શ્રદ્ધાળુ ભક્તોએ ગુરુજીના ચરણોમાં ગુરુવંદના કરી હતી. પાટણ જિલ્લામાં ગુરુવંદનાનો ધર્મમય પ્રસંગ હર્ષોલ્લાસભેર ઉજવાયો હતો. ત્યારે પોતાના સેવા કાર્યોથી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવનાર સંત શ્રી દોલતરામ બાપુનો આશ્રમ પાટણના જિલ્લા સહિત સમગ્ર ભારતભરના લોકો માટે
આસ્થા સમૂહ કેન્દ્ર બની રહ્યું છે. ત્યારે સંત શ્રી દોલતરામ બાપુએ કોરોના કાળ દરમિયાન અનેકવિધ સેવા કાર્યો કરી લોકોમાં ચાહના મેળવી હતી અને વ્યસન મુક્તિ થકી પણ અનેક પરિવારોને વ્યસન મુક્ત બનાવી સાચા અર્થમાં સંતની ભૂમિકા અદા કરી રહ્યા છે. ત્યારે પાટણ નજીક નોરતા ગામે સંત શ્રી દોલતરામ મહારાજના આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા અને સંતના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. દેવસ્થાનોમાં ગુરુ પૂજન સાથે ભંડારાનો દર્શનાર્થીઓએ લાભ લીધો હતો. નોરતા આશ્રમ ખાતે ભાવનગર, જૂનાગઢ, મુંબઈ સહિતના અનુયાયીઓ પોતાના ગુરુ મહારાજ એવા સંત શ્રી દોલતરામ મહારાજના આશ્રમે તેઓના આશીર્વાદ લેવા વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે સંત શ્રી દોલતરામ બાપુએ ગુરુ પૂર્ણિમાને લઈ પોતાના ભક્તો સહિત સમગ્ર માનવજાતને વ્યસન મુક્ત બનવા અને પર્યાવરણનું સંવર્ધન અને જતન કરવા ખાસ આશીર્વાદ પાઠવ્યા હતા. આજના ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે સમગ્ર ગુજરાત ભારતભરમાંથી ગુરુ પરંપરામાં માનવાવાળા યાત્રાળુઓ નોરતા ધામ સુધી આવે છે. આજનો સંદેશો સૌને બે હાથ જોડીને વિનંતી કરીને હું આપું છું કે પર્યાવરણમાં સુધારો આવે એટલા માટે ગ્રીન સોલ્જર माँ का नाम पर एक वृक्ष वाओ, विश्वને બચાવો. વૃક્ષારોપણ એ વિશ્વનું કલ્યાણ છે. એટલા માટે સૌ દેશવાસીઓને, મારા ગુજરાતના સૌ ભાઈઓ બહેનો દીકરીઓને, સંતો મહંતોને વિનંતી કરી બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે દેશના એકતામાં અંધશ્રદ્ધાથી દૂર રહે, ધાર્મિક ભાવના લોકોમાં વધે અને આપણી પરંપરાથી આવતી ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા માટે આપ સૌ ભેગા મળીને પ્રયત્ન કરીએ. ગુજરાત રાજ્યમાં બનેલી મોરબી પુલ હોનારત દુર્ઘટના, સુરત તક્ષશિલા અગ્નિકાંડ તથા રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ જેવી દુર્ઘટનાઓ પાટણ શહેરમાં ન બને તે હેતુથી પાટણ શહેરની તમામ બાંધકામની પરવાનગી રજૂ કરેલ લેઆઉટ મુજબ કરાવવા બાબત અને જો લેઆઉટ મુજબ બાંધકામ ના હોય તો સત્વરે દૂર કરવા બાબતે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવા આજે શહેર કોંગ્રેસના કાર્યકરો આવ્યા હતા. પરંતુ ચીફ ઓફિસર હાજર ન હોવાના કારણે શહેર કોંગ્રેસ દ્વારા પાલિકાઓને 11 મુદ્દાનું આવેદનપત્ર આપ્યું હતું. જો લેઆઉટ પ્રમાણે કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપી હતી. પાટણ શહેરનો વિસ્તાર દિન પ્રતિદિન વધી રહ્યો છે તેમજ પાટણ શહેર જિલ્લાનું વડું મથક અને શૈક્ષણિક નગરી હોવાથી લોકો ધંધાર્થે પાટણ શહેરમાં વસવાટ માટે આવી રહ્યા છે. પાટણ શહેરમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને રહેણાંક સોસાયટીના બાંધકામ વધી રહ્યા છે. પાટણ શહેરમાં બનતા કોમ્પ્લેક્સ કે રહેણાંક સોસાયટીઓમાં પાટણ નગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગતના કારણે લેઆઉટ વિરુદ્ધ બાંધકામ નાણાકીય લેતી દેતી કરવામાં આવે છે. લેઆઉટ વિરુદ્ધના બાંધકામોમાં પાર્કિંગ, પબ્લિક ટોયલેટ, બ્લોક અને ફાયર સેફટીનું કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી. જેને લઈ પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. જ્યાં ચીફ ઓફિસર હાજર ન રહેતા કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ વિરોધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. શહેર કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પાટણ શહેરમાં જૂના બાંધકામો કે નવીન બાંધકામો તેમના રજૂ કરેલ લેઆઉટ મુજબ થયા છે કે નહીં તે નિરીક્ષણ કરવાની જવાબદારી યોગ્ય નિરીક્ષણ ન થવાના કારણે લેઆઉટ વિરુદ્ધ કામગીરી સ્થળ પર કરવામાં આવે છે. જો આવા બાંધકામ થતા હોય તો તેને તાત્કાલિક અટકાવવામાં આવે અને તેની પરવાનગી રદ કરવા અમારી માંગણી છે. લેઆઉટ વિરુદ્ધના બાંધકામો થયેલા હોય ત્યારે જે તે વખતના અધિકારી કે કર્મચારીની જવાબદારી હોય તેની પર કાયદાકીય પગલાં તાત્કાલિક અસરથી ભરવા અમારી માંગણી છે. પાટણ શહેરનો વિસ્તાર દિન પ્રતિદિન વધી રહ્યો છે. પાટણ શહેર જિલ્લાનું વડું મથક છે. વડું મથક હોવાના નાતે પાટણ શહેરમાં શૈક્ષણિક અને ધંધાકીય અર્થે લોકો માઇગ્રેશન પાટણ શહેર વસવાટ માટે આવે છે. વસવાટ કરવાના હિસાબે પાટણ શહેરમાં આજે રહેણાંક સોસાયટી હોય કે કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોય ખૂબ બની રહ્યા છે. પણ પાટણ નગરપાલિકાના ભ્રષ્ટાચારી અધિકારીઓ અને પાટણ નગરપાલિકાના ભ્રષ્ટાચારી પદાધિકારીઓના કારણે આજે જે વિકાસ જે થવો જોઈએ, જે પરવાનગી આપવી જોઈએ એ ગેરકાયદેસર રીતે આપવામાં આવે છે. પાટણ શહેરમાં બનતા કોમ્પ્લેક્સની અંદર પાર્કિંગ પણ હોતા નથી. પાર્કિંગ ફક્ત ચોપડામાં બતાવેલા હોય છે, નિશાન ભાઈ નકશામાં ખાલી બતાવેલા હોય છે, બાકી સ્થળ પર પાર્કિંગ પણ વેચાઈ ગયેલા છે. કોમ્પ્લેક્સ કોમર્શિયલ કોમ્પ્લેક્સની અંદર જે પબ્લિક ટોયલેટ બ્લોક મૂકવા જોઈએ એ પણ હોતા નથી. તેમજ ફાયર સેફ્ટીની વાત કરું તો ફાયર સેફ્ટીના અમુક નિયમો છે, લિફ્ટના પણ અમુક નિયમો છે. જે પરવાનગીઓ જૂની લીધેલી હોય છે અને રિવાઇઝ પરવાનગીઓ માટે જ્યારે એને ફરતી પરમિશન માટે આવતી હોય છે ત્યારે રોડ રસ્તા પણ ખવાઈ જતા હોય છે. આજે પાટણમાં ભૂતકાળમાં જેમ ગુજરાતની અંદર મોરબી હોનારત બની હતી, સુરતનું તક્ષશિલા કાંડ બન્યું હતું અને રાજકોટની ગેમ ઝોનની અગ્નિકાંડ બન્યું હતું,
એમાં ઘણા બધા નિર્દોષનો જીવ ગુમાવ્યો હતો. પાટણમાં ભવિષ્યમાં કોઈ હુમલારો ન બને એ માટે કોંગ્રેસના પ્રેમી માણસોએ અમે પાટણ શહેરના ભ્રષ્ટાચારી પદાધિકારીઓ અને ભ્રષ્ટાચારી અધિકારીઓને જાગતા કરવા માટે એક આવેદનપત્ર આપ્યું છે કે તમે જે કામગીરી કરો, લેઆઉટમાં જે નાકનકશા બતાવ્યા પ્રમાણે એ પ્રમાણે કામગીરી કરો અને જે કોમ્પ્લેક્સોની અંદર પાર્કિંગ વેચી ગયા છે પાર્કિંગ ખુલ્લા કરો. જે કોમ્પ્લેક્સ ફાયર સેફ્ટી નથી અને ફાયર સેફ્ટીના જે નિયમો છે ખરેખર એમને પાણી ટાંકું યથાવત રાખવું પડે તો આ લોકો ખાલી લાલ પાઇપ રાખીને સંતોષ માનતા હોય છે. તેમજ જે પણ વ્યવસ્થા થતી હોય એ લેઆઉટમાં જે બતાવેલ છે એ પ્રમાણે કરવા માટે આજે મેં આવેદનપત્ર આપેલ છે. આગામી સમય જો કરવામાં નહીં આવે તો ગાંધીજી માગે અમે આંદોલન કરીશું. અનેકવિધ સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિ કરતી રોટરી ક્લબ ઓફ પાટણના સંસ્થાના વર્ષ 2024-25ના પ્રમુખ મંત્રી સહિતના સભ્યોની પદગ્રહણ વિધિ સમારોહ રવિવારના રોજ યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર નૈમિષ રવાનીના અધ્યક્ષપદે આયોજિત કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ પાટણના વર્ષ 2024-25ના પ્રમુખ પદે ભગવાનભાઈ પટેલ અને સેક્રેટરી નીરવ પટેલની વિધિવત રીતે પદગ્રહણ વિધિ રોટરી પિન પહેરાવી કરવામાં આવતા તેઓની નિયુક્તિને ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી શુભેચ્છાઓ પાઠવી હતી. રોટરી ક્લબ પાટણના વર્ષ 2024-25ના પ્રમુખ મંત્રીના પદગ્રહણ સમારોહ પ્રસંગે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી કેસી પટેલ, રોટરી આસિસ્ટન્ટ ગવર્નર હિતેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી નવા વર્ષમાં સમાજ સેવાની સાથે સાથે સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ કરી રોટરી ક્લબ પાટણમાં નામના પ્રાપ્ત કરે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી. ગત વર્ષના પ્રમુખ મંત્રી તરીકે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિના કાર્યક્રમો કરનાર પ્રમુખ જુજારસિંહ સોઢા અને મંત્રી વિનોદભાઈ સુથારને પણ મહાનુભાવોએ અભિનંદન પાઠવ્યા હતા. રોટરી ક્લબ ઓફ પાટણના વર્ષ 2024-25ના પ્રમુખ મંત્રીના પદગ્રહણ સમારોહ પ્રસંગે મોટી સંખ્યામાં રોટરી પરિવારના સભ્યો, પાટણના પ્રબુદ્ધ નગરજનો તેમજ નવનિયુક્ત પ્રમુખ મંત્રીના પરિવારજનો સાથે પૂર્વ પ્રમુખ મંત્રીના પરિવારજનો સહિત સગા સંબંધીઓ, સ્નેહી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. પાટણ શહેર સમગ્ર જિલ્લામાં ધાર્મિક દેવસ્થાનો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પાટણ શહેરમાં ડીસા હાઈવે રોડ પર આવેલ માતરવાડી સ્થિત MK યુનિવર્સિટી ખાતે અને હનુમાનપુરાના કેમ્પસ ખાતે MK યુનિવર્સિટીના પ્રથમ પ્રેસિડેન્ટ મુકેશભાઈ પટેલ, MK યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર કુલદીપભાઈ યાદવ, સામાજિક કાર્યકર નીલમભાઈ પટેલ સહિતના સ્ટાફ પરિવાર સાથે વિદ્યાર્થીગણે ઉપસ્થિત રહી 1000 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરી તેના જતન માટે સંકલ્પ ગ્રહણ કર્યા હતા. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ગુરુ શિષ્યની યાદરૂપે MK યુનિવર્સિટી કેમ્પસમાં અને હનુમાનપુરા કેમ્પસમાં આયોજિત કરાયેલા વૃક્ષારોપણના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આજના ગ્લોબલ વોર્મિંગના સમયમાં દરેક લોકો પર્યાવરણનું મહત્વ સમજી દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એક વૃક્ષ વાવી વૃક્ષનો ઉછેર કરે તે રહેલ હોવાનું MK યુનિવર્સિટીના પ્રથમ પ્રેસિડેન્ટ મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું. MK યુનિવર્સિટીના કેમ્પસમાં અને હનુમાનપુરા કેમ્પસમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિત સમગ્ર MK યુનિવર્સિટી પરિવારના સ્ટાફ મિત્રો દ્વારા વૃક્ષારોપણ કરી ગુરુ પૂર્ણિમાના પર્વની ઉજવણીને યાદગાર બનાવ્યો હતો. આજ રોજ ગુરુ પૂર્ણિમાના દિવસે MK યુનિવર્સિટીમાં અમોએ 300 વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલ છે અને તેની અંદર આજ રોજ અમારી સાથે અમારી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉક્ટર કુલદીપ યાદવ, નીલમભાઈ તેમજ અમારા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી અમારા માતરવાડી ખાતેના કેમ્પસની અંદર 300 વૃક્ષ વાવવાનું આયોજન કરેલ છે અને બીજા 700 વૃક્ષ અમો હનુમાનપુરા ખાતેના કેમ્પસમાં વાવવાના છીએ. એમ કરી અને અમો 1000 વૃક્ષ વાવવાનો કાર્યક્રમ કરેલ છે. આ કાર્યક્રમની અંદર અમારી B.Ed કોલેજ, નર્સિંગ કોલેજ તેમજ નવા વિદ્યાર્થીઓ જે અહીં આગળ આવેલા છે અને સ્ટાફ મિત્રોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો છે અને આજે ગુરુ પૂર્ણિમાના દિવસે અમે એક વૃક્ષારોપણથી યુનિવર્સિટીની શુભ શરૂઆત કરેલ છે. તેના થકી અમો આજે આજરોજ જે હાજર છે દરેક અમારા વિદ્યાર્થી અને અમારા સ્ટાફ મિત્રોને અમે અભિનંદન પાઠવીએ છીએ અને ગુરુ પૂર્ણિમાના દિવસે સૌ ગુરુ સાથે વિદ્યાર્થીઓએ જે એક વૃક્ષ વાવી અને નવો ચીલો ચિતરેલ છે એને અમે અહીં આગળ આજે અમારો કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે ઉજવી રહ્યા છીએ. આપણે MK યુનિવર્સિટીની જે શરૂઆત કરી છે એની અંદર આજે આપણે વૃક્ષારોપણ કાર્યક્રમથી આની શુભ શરૂઆત કરી છે. વૃક્ષારોપણ કાર્યક્રમ એટલે આજે ગુરુ પૂર્ણિમા, ગુરુનો બહુ મોટો દિવસ છે એટલે શિષ્ય અને ગુરુ દ્વારા જે વૃક્ષારોપણનો કાર્યક્રમ થાય છે આપણે ગુરુને અત્યાર સુધી
એક વડવૃક્ષનું સ્થાન આપ્યું છે, જેના કારણે આપણને શીતળ છાયા દરેક વિદ્યાર્થીને મળી રહે છે. એમ આ યુનિવર્સિટીની અંદર પણ એક વૃક્ષો આપણને એક શીતળ છાયા આપે છે. બસ એ જ છાયા નીચે આપણે બેસીને સરસ જ્ઞાન મેળવીએ અને આ એમકે યુનિવર્સિટીની સમૃદ્ધિ પ્રાપ્ત થાય અને દરેક વિદ્યાર્થીને, પાટણના દરેક પણ વિદ્યાર્થીઓને આનો સરસ મોકો મળે અને વિદ્યાર્થી આ વડવૃક્ષ નીચે રહીને સરસ જ્ઞાન પ્રાપ્ત કરે અને એની સમૃદ્ધિ કરે એવી આજે આપણે અપેક્ષા રાખીએ છીએ. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ પંચમુખી હનુમાન જૂના અખાડા ખાતે અઘોરી મહારાજની જગ્યામાં ગુરુ શ્રી નર્મદાગીરી મહારાજની પાદુકા પૂજન કરી ગુરુ પૂર્ણિમાની કરાઈ ઉજવણી. 5 પીપળ કુવાવાડી શક્તિ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાને લઈ શિષ્યોની જોવા મળી ભારે ભીડ. પાટણ જિલ્લા સહિત સમગ્ર ભારતભરના લોકો માટે સંત શ્રી દોલતરામ બાપુનું આશ્રમ બન્યું આસ્થાનું કેન્દ્ર. એમકે યુનિવર્સિટી કેમ્પસ ખાતે ગુરુ પૂર્ણિમાને લઈ યોજાયો અનોખો કાર્યક્રમ. એમકે યુનિવર્સિટી અને હનુમાનપુરા કેમ્પસ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે 1000 વૃક્ષોનું કરાયું વાવેતર. ગ્લોબલ વોર્મિંગના સમયમાં દરેક વ્યક્તિએ એક વૃક્ષ વાવી તેનું જતન કરવા કર્યું આહવાન. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.